હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે પાદપૂર્તિ. કોઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે છે. કસુંબાના ઘૂંટડા બીજી કોઈ ભૂજાની અંજળીમાંથી એને ભાવતા નથી. આજે જોગાજીભાઈ કેમ નથી આવ્યા? બાપુ બારોટે કહ્યું. જોગાજીએ અનજળ મેલ્યા છે. દેહ પાડી નાખવાની એણે પ્રતિજ્ઞા કરી છે. ગામમાં હાહાકાર બોલી ગયો છે. પણ કાલે રાતે જોગાજી રાઠોડને એક સોણું આવ્યું, જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે. સામેથી એક ગાંડો હાથી ચાલ્યો આવે છે. રાઠોડને હાથી મારવા દોડે, પોતે ભે ખાઈને ભાગે. ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે, પણ ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે અને કપાળમાં ધડ દઈને બાર હાંક ભટકાય છે અને તેની ખોપરી ફાટી જાય છે અને પોતાનો પ્રાણ નીકળી જાય છે. આટલું સોનું આવીને તેને ઉડી ગયું. રાઠોડની આંખ ઉઘડી. શરીર પર જુએ તો રેબ જેબ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય હાય હાય, હું ભાગ્યો, હું રજપૂત થઈને ભાગ્યો, મોતથી ડરીને ભાગ્યો. નક્કી મારા જીવતરને માથે કંઈક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ છે. તે પહેલાં તો મરવું ભલું એમ વિચારીને બાપુ જોગાજી રાઠોડે લાંધણો આદરી છે. માળા લઈને બેસી ગયા. રાજાજી ઊભા થયા. અરર કરતી આખી કચેરી ઊભી થઈ ગઈ. જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટકોરો દઈને રાજાજી બોલ્યા, જોગાજી, આવા તે વેણ હોય? ગાંડા થાવમાં એ સ્વપ્નની વાત હતી. અંદરથી જવાબ આપ્યો, બાપુ, હું રજપૂતનો દીકરો શું સ્વપ્નમાંય મોતથી ભડકીને ભાગું? અને વળી સ્વપ્ન શું અને સંસાર શું? નક્કી મારા માવતરમાં કંઈક ફેર પડ્યો હશે. આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું, જોગાજી ન ખાય ત્યાં સુધી મારે અનજળ હરામ છે. જોગાજી મૂંઝાયા કે લાખોને પાડનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે. નિશાસો નાખીને એણે સંભળાવ્યું, એક રીતે પ્રાણ રાખવું, દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો, પછી હું એકલો એની સામે લડું. એમાંથી જો હું જીવું તો જ મારો દેહ રાખું. બીજે જ દિવસે નક્કી થયું. નગરના નર નારીઓ ઊભી બજારે અટારીઓ ઉપર ચડી ગયા. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢળી, સૂંઢની અંદર તેનું તોતિંગ આડસર હિલોડતો હિલોડતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવતો તો જોગીદાસ રાઠોડ. 3 દિવસના ઉપવાસ, શ્વેત વસ્ત્રો હાથમાં, માત્ર એક ઉઘાડી કટારી. એ નિર્જન સુમસામ બજારમાં સિંહલ દ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો. જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ઘસ્યો. પણ રાઠોડને તો જાણે કંઈ ઉતાવળ નથી. મલપતે પગલે, શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ઘાલીને મળવા આવતો હોય તેવી રીતે ચાલ્યો આવે છે. બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી અરર શબ્દ ઉઠ્યો. પછી જાણે કે કોઈના ખોડિયામાં જીવ ના રહ્યો. આરસના જાણે પૂતળા બની ગયા બધા. લોકોએ શું જોયું? જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો. નીચે પડે તો ભૂક્કા થાય. બસ જરાક જ વાર હતી. કસાયેલો જોગી પડ્યો, પણ ક્યાં પડ્યો? હાથીની પીઠ ઉપર. કેવી રીતે? ઊભો હોય તેવી રીતે. પડતા પડતા જ હાથીના કુંભ સ્થળમાં લાંબી કટારી હુલાવી દીધી. એ કટારી તો કુંભ સ્થળમાં પેસી ગઈ. સાથે જોગાની ભૂજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ હોહરવી જઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક, હાથી અવાક, પણ જોગો હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક. શું બોલે? લુખ્ખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમરવાણી, કોઈ ચિરંજીવી કાવ્ય, કોઈ અક્ષય તસવીર. ચૂપા ચૂપ.
ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો, જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી. કેવી રીતે નીકળી? ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યો. હવાના અદ્રશ્ય દરિયામાં હિલોડા ઉછાળતો એ સ્વર જાણે આગે આગે છેક સામે કિનારે ગાજી ઉઠ્યો. પણ ચરણ એક જ, બીજું ચરણ ક્યાં? દુહો પૂરો કોણ કરે? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે. ફરીવારે બોલે છે. એ ઉચ્ચાર સમી ગયા. સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળી ગયા. આકાશના ઘૂંઘટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યો કે અષાઢની વીજળી જાણે કાળા વાદળને વીંધીને નીકળી. સાબાસ! રાજાજીએ ચરણ ઝીલ્યું. ફરી એકવાર અવાજ જાણે ધરતીના પડ ભેદીને ફરી આવ્યો. સાબાસ સાબાસ એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઉતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું. બોલ બચ્ચા, તું કોણ છે? બાપુ, જોગાજીનો નોકર છું. નહીં, તું રજપૂત નથી. તું સાચું બોલ, હું તને માફ કરીશ, તને સરપાવ આપીશ. બાપુ, ચારણ છું. તું ચારણ? મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં. તું ક્યાંથી? ઠાકોર, જોગાજી બોલ્યા. દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શીખવણીથી તમે દેશ વટો દીધો છે, પણ મારે તો જીવ સાટેનું નિયમ છે કે દેવી પુત્રને રોજ મારા ભાણામાં જમાડીશ. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ના ચાલ્યું. સરસ્વતી દેવીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો. જોગમાયાએ અભાગ્યની જીભ ઉપર ચડી બેઠા. એના માથે કાળનું ચક્કર. બાપુ, ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડુકી ઉઠ્યો. બાપુ, સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવાનું હોય તો મારું જીવતર તો આજે સાર્થક થઈ ગયું. હવે સુખેથી મને મારી નાખો. કોઢના ઠાકોરે બાહુ પસારી ચારણને બાથમાં લીધો. તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.